श्री गणेशाय नमः। श्री कृष्ण शरणं मम। जय श्री कृष्ण। કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 27 માં આવતી કથા કહી રહી છું, જેનું નામ છે પાપનું ફળ। વાલ્મીકીએ કહ્યું, હે રાજા દ્રઢન્વા, હવે હું અયોધ્યા સરયુ નદીને કાંઠે જઈશ। પ્રભુ તારું કલ્યાણ કરો। તે પછી તેણે વિદાય લીધી। રાજા દ્રઢન્વાએ રાણી ગુણસુંદરીને કહ્યું, હે આર્યે, આ સંસારનો મોહ હવે મને રહ્યો નથી। મારી આત્મકલ્યાણ અર્થે અરણ્યમાં જવાની ઈચ્છા છે। પતિના શબ્દો સાંભળી બે હાથ જોડી રાણી ગુણસુંદરી બોલી, નાથ, પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે જ્યાં પતિ જાય ત્યાં સાથે જવું, એટલે હું પણ તમારી સાથે આવી। રાણીની વાતથી રાજા પ્રસન્ન થયા અને બંને જણા ગંગા કાંઠે ગયા। ત્યાં તેમણે તપનો આરંભ કર્યો। તે નદીમાં 3 વાર સ્નાન કરી પગના અંગૂઠા ઉપર ઉભો રહી આકાશમાં દ્રષ્ટિ નોંધી શ્રી કૃષ્ણના નામનો જપ જપતો રહ્યો। પુરુષોત્તમ માસ પૂરો થયે તેનું ફળ તપ ફળ્યું। વૈકુંઠમાંથી વિમાન આવ્યું। પતિ પત્ની બંને વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા। ત્યાં શ્રી વિષ્ણુના સહવાસમાં આનંદથી રહેવા લાગ્યા। નારાયણ બોલ્યા, હે નારદ, આ માસનો મહિમા હું પણ વર્ણવા શક્તિમાન નથી। એક વાંદરાએ અજાણતા 3 દિવસ સુધી અભ્રસ્નાન કર્યું, તેના સર્વ પાપો દૂર થયા। અંતે વિમાનમાં બેસી તે ગોલોકમાં ગયો હતો। નારદે પૂછ્યું, ભગવાન, એ વાંદરો કોણ હતો? સી રીતે અને ક્યાં તેણે અભ્રસ્નાન કર્યું તે કહેવાની કૃપા કરો। ભગવાન બોલ્યા, કેરળ દેશમાં એક ચિત્રસર્મા નામનો લોભી બ્રાહ્મણ હતો। તે ખાવા, પીવા અને પહેરવામાં ઘણી જ કરકસર કરતો। જેટલા પૈસા મળે તેટલા તે ભોંયરામાં દાટી દેતો। તે કરગરીને દાન દક્ષિણા લાવતો, પરંતુ 1 પૈસો પણ ધર્મ કાર્યમાં વાપરતો નહીં। તેથી લોકો તેને કદરી કંજૂસ કહેતા। તેનો સ્વભાવ બધા જાણી ગયા હોવાથી હવે સૌ તેનો તિરસ્કાર કરતા। લોકોના તિરસ્કારથી કંટાળીને તે નગર છોડી વનમાં ફરવા લાગ્યો। અહીં રાજાની ફૂલવાડી હતી। તે ફૂલવાડીના માળી પાસે ગયો અને પોતાની આપવીતી કહી સંભળાવી। માળીને દયા આવવાથી કદરીને તેણે આશરો આપ્યો। કદરી માળીના કહેલા બધા કામ દોડીને કરતો, તેથી માળીને તેના ઉપર વિશ્વાસ બેઠો। માળીએ તેને આખી ફૂલવાડીનો વહીવટ સોંપી દીધો અને માળી નગરમાં રહેવા લાગ્યો। માળીના ગયા પછી કદરી સારા ફળ ખાઈ જતો અને વધેલા ફળો વેચી તેના પૈસા ઉપજાવી લેતો। ઘણા દિવસે માળી ત્યાં આવ્યો અને ફૂલવાડીની ઉપજના પૈસાની માંગણી કરી। કદરીએ કહ્યું, ભાઈ, મારી પાસે તો 1 પૈસો પણ નથી આવ્યો। હું ભિક્ષા માંગવા નગરમાં જાઉં છું ત્યારે પક્ષીઓ બધા ફળો ખાઈ જાય છે। કેટલાક પક્ષીઓને તો મેં મારી નાખ્યા છે। જુઓ, આ તેમના પીછા અને પાંખો। કદરીના વર્તનથી માળીને તેના ઉપર અભાવ થયો, છતાં તેણે તેને કાઢી મૂક્યો નહીં। તેને એક ખૂણે રહેવા દીધો। 87 વર્ષનું આયુષ્ય ભોગવી કદરી એક ખૂણામાં મૃત્યુ પામ્યો। તે વેળા તેને બાળવા માટે લાકડા કે અગ્નિ મૂકનાર પણ કોઈ હતું નહીં। તેના દાટેલા પૈસા જ્યાં ન ત્યાં રહ્યા। કદરીનો જીવ લઈને યમદૂતો ચાલવા લાગ્યા।
તેનો જીવાત્મા અત્યંત કલ્પાંત કરતો હતો. અરે રે, મેં કોઈ પુણ્ય કર્મ કર્યું નહીં. પૈસા હોવા છતાં કોઈ રંગને ભોજન પણ કરાવ્યું નહીં. ધિક્કાર છે મને. મેં કશું વ્રતદાન પણ કર્યું નહીં. હવે મારી સી ગતિ થશે? યમદૂતો તેના જીવને લઈને યમરાજ પાસે ગયા. યમરાજાએ ચિત્રગુપ્તને કહ્યું, આના સાસા પુણ્ય કર્મો છે અને સાસા પાપ કર્મો છે તે કહો. ચિત્રગુપ્ત બોલ્યો, આ અભાગી જીવે કોઈ પુણ્ય કર્મ કર્યું જ નથી. તેના પાપનો કોઈ પાર નથી. તેના ઉપર દયા કરનાર માળીને પણ તેને દ્રોહ દીધો છે અને તેના ફળો ચોરી ખાધા છે. તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. યમરાજા ક્રોધે ભરાઈને બોલ્યા, આ પાપી અને લોભી જીવને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં જન્મ આપો કે જેથી તેને વિશ્વાસઘાતનું ફળ મળે. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.